રાજા ને રાણી ને ફળ્યા એવા હવને ફરજો. જગત ભૂલી જવાય. આમ તો જગતની રચનારી દેવ છે. એક વખત ખાલી આ સાઉન્ડ થોડું સેટ થઈ જવા દો, પછી ડાયરાની મોજ એકદમથી ડાયરો બંધ થઈ ના જાય વિષ્ણુભાઈ. એના માટે થોડો ટાઈમ હોવો જોઈએ. એટલે ટાઈમ લે ગમે તે વસ્તુ લે ભાઈ. એટલે અહીંયા આપણે દશામાની મૂર્તિ પણ અહીં વિરાજમાન કરી છે. અને આપણે અહીંયા દશામાં તો 10 રૂપની દેનારી છે બાપા. એટલે કાલે એનો છેલ્લો દિવસ છે અને આજે એના ગુણના ગાવાના છે નુમના દાડે. પણ એ 10 રૂપની અંદર બધી દેવીઓ આવે છે. સખત બની જાય, ઘડીક મેં મેલડી બની જાય, ઘડીક મેં શિકોતર બની જાય, અને ઘડીક મેં વિહત બની જાય, ઘડીક મેં માં મેલડી બની જાય, અને ઘડીક મેં માથા વગરની જોગણી બની જાય. ભાગના નાવે નારની દેવી એ અમારા નો દારનો યાદાર મારી મોણા ગણવારી દશામાનો વ્રત કરવો છે મારે. અને દશામાના વ્રત એમને એમ થતા નથી ભાઈ. જે ઉગારી તરવાલ હોય ને તરવાલની ધાર જેવા વ્રત હોય છે કે માં ભગવતી. પણ અહીંયાથી એક વાત કરવી છે નાની, કે દશામાના વ્રત માટે દેવી પૂજક કારી વેલ કેટલી કઠણ. આપણે તો ઠીક છે યાર, ધંધો પાણી કરીએ છે, મજૂરી કરીએ છે, તો આપણે તો મૂર્તિ લાવવાના પૈસા હોય. પણ જે ઘરની માલિપા 1 ટનનું ખાવાનું મળતું હોય અને એની 7 વર્ષની દીકરી એકને કેટલું બોલતી કે બાપુ મારે દશામાનો ગરબો લાવો. એ ગરબા માટે પોતાનો બાપ, આમ તો પોતાના બાપની મજૂરી ખાલી, એ મજૂરી આખો દી જાય અને કદાચ ક્યાંક મજૂરી મળે તે 1 ટકનો રોટલાની તૈયારી થાય. પણ જેથી મજૂરી ના મળે તે દાડે એ સુલાની માલિપા, જેથી ચૂલાની માલિપા જેથી ઉલવણ પડ્યું હોય તેથી જેથી એ દાડે રોટલો પણ ના નસીબમાં હોય. મજૂરી હોય તો રોટલો હોય, અને જેથી મજૂરી ના હોય તો એ દાડે ભૂખ્યું હોય રહેવું પડે. અને એવી ગરીબ કુટુંબની વાત મરવાલા મુમાલા ગરીબ જાણીને માતાજી શેતારતી નહીં. એ મારા બાપની દેવી દીકરીનો બાપ પોતાની એક જ દીકરી છે 7 વર્ષની, એને લાડ લડાવે
અલા દીકરી હોય તો કદાચ ઘર શોભે. અને મને વાત મળી કે મારા ભાઈને પણ એક દીકરી થઈ, સતી છે, એની એક નાની દીકરી એના ઘરે પણ જન્મી છે. એનું નામ શું રાખ્યું છે ભાઈ? ઓકે, આપણે દીકરીનું નામ શું રાખ્યું? ખબરની ઉમાર કરજે મારી ખુશીની, કેમ? એ ગમે તેવી જેલમાં બેઠો હોય, ગમે તેવા લોકરમાં પુરાયો હોય, એ લોકર તોડવાની તાકાત મારી છે સાહેબ. કોની? મારી દરિયાની દેવી શિકોતરની છે. પણ મને વિશ્વાસ એવો ધરાવજો લ્યા, જો મારા ઉપર વિશ્વાસ રાખજો. ગમે તેવો કાયદો લાગ્યો, ગમે તેવી કલમ લાગી હોય, જે કલમને રફા દફા કરી અને જો નિર્દોષ છોડાઈને ઘેર પાછો ના લાવું તો મને એ પાટણ હાજીપુરની શિકોતર નથી કેવાની વાત. દીકરીએ રતન માંડ્યા, દીકરીએ રતન માંડ્યા, ત્યાં બાપુ મારે ગરબો જોવે બાપ, ત્યાં બાપુ મારે ગરબો જોવે છે. તેથી દીકરીનો બાપ, એક ને એક દીકરી હોય એટલે દીકરીનો બાપ કે દીકરા હું તને ગરબો લાવી દઈ, પણ બાપુ કાલે દિવાહો હે અને એની બીજા દિવસે મારે વ્રત લેવાના છે, મારે દશામાનો ઉપવાસ કરવા છે, મને ગરબો લાવી દે. આ તો હવે મૂર્તિઓ નીકળી ભાઈ કે 5000 ને 5051 ની મૂર્તિ હોય તો ઘરે ઉજવણું થાય એવી વાત નહીં મારા ભાઈ. એ મારી માના નામની ખાલી 5 શતો દાનાની ઢગલી મૂકીને એના નામના વ્રત કરો એટલે સમજી જવાય કે દશાનું જ વ્રત છે. કહેવાનો મતલબ, જેથી દીકરીના બાપે પોતાની દીકરીને વચન આપ્યું કે બેટા આજ તું રહી જા, પણ કાલ સવારે તને ચોક્કસ એક ગરબો લાવી દઈશ. આ વાતના શબ્દો સાંભળજો. હજી બધે ઘણા બધા રાગ પડ્યા છે. આ રાગ મને એમને 3 દાડા પહેલા જ એમને યાદ આવ્યો અને ઉકલ્યો. અને અમારા વિષ્ણુભાઈ અમારા ડાકલા વાળાને મજા આવે રાગ વગાડવાની. પણ કેવું મરવાલા વાલા વિહામા મને પારકા દેશના સીમાડે લઈ જઈ મારા બાપની દેવી. મનુષ્ય ત્રીસ નહીં રે દીકરીએ વડાન માથે કે બાપુ મને ગરબો લાવી દે, કાલ મજૂરીએ જઈને તને ગરબો લઈને આપી કે વચન કે દીકરી મારું વચન છે તારા બાપનો જાતને ગરબો કાલ લાવી દે. હવાર પડી સૂરજનારાયણની કિરણો કહેવાય છે જે ડાક વાગે છે પકાભાઈ. પોતાની પત્ની પોતાના પતિદેવને કહે છે કે દીકરીનું વચન આપેલું છે રાત્રે ખબર છે ને કે હું ગરબો લઈને આવજો, લગન ખાહે નહીં. આ દીકરીનો બાપ સવાર પેલો ગામ સીમાડે નીકળી જો ક્યાંક એને મજૂરીમાં જ થોડી ઓછી કરો, ક્યાંક કોક એને મજૂરીએ લઈ જાય તો 5 પછી આવે તો મેઘલી રાત પડી જી કદાચ ગરબો લેવાય. મેઘલી રાત પડી જી એટલે બહાર નીકળી ગયો, એ બારનો સમો થઈ ગયો. આવી રીતે બારનો સમો અમારા પાટણમાં થયો તો ભાઈ હો. ડોહલિયાને માર્યો અને 84 વીઘા જમીન પડાઈ લીધી કરબીના દીકરાએ. ડોહો રોયો, એ મારો હોમલા વાળો આઈને એની દેવી કોને રોયો કે દેવી જો તું મોડી બની, એ તું મને ખબર પડી કે મઠમે નહીં કેમ કે પેલો કરબી મને મારીને જમીન લઈ ગયો. આ તો ધર્મ જેનું પૂજાય ને એની વાતો છે ભાઈ. વિષ્ણુભાઈ 84 વીઘા જમીન રોડ ટચિંગ એટલે અજોબો રૂપિયાની છે. હાલે હાલે મારા બાપની દેવી મારી શિકોતર હાલે રે.
જેથી માતાજીએ આમ તો માતાજીની શ્રદ્ધા હોય ને શ્રદ્ધા તો જ થાય ભાઈ. આ અમારા જે બોયડીવાળા જોગણીમાં મિત્ર મંડળ એમને ધાર્યું નતું કે આવું કરશો, કે આવો મોટો ડાયરો રાખશું, માનું આવો અવસર ઉજવશો. પણ હું તો જેટલા પણ જોગણીમાં મિત્ર મંડળ કેટલા જણા છો વાંગરી ઊંચી કરો તો એક માળાના મનકા બનીને રે ચોરી કોઈ દાડો તમારી પેઢીએ છોકરા રૂપિયા ઓછા તના દઉં તો એ મને કળિયાની ટાલીની જોગણી નહીં ગવાની. એવો પ્રતાપ આ બોયડીવાળી જોગણી પણ જેવી દેવી માતા નહીં ભાઈ. કદાચ કોકનો દીકરો અટકાતો હોય બોલવામાં, કદાચ કોકનો દીકરો બોલવામાં અટકાતો હોય, તોતરું બોલતો હોય, દુનિયા એને તોતરું કહેતી હોય ને, તો આ બોયડીવાળીના હવા પાછળ ખાલી બોર માની જોજો. જો દીકરો તોતરો હોય ને, દીકરો કદાચ અટકાઈને બોલતો હોય ને, કદાચ બોબરા જેવી હાલત કરતો હોય, પણ કદાચ હવા પાછળ મારા નામના બોર માની લો, એ હવા મહિનો તો નહીં પણ જો કદાચ હાડા 3 દાડાને જો કદાચ દીકરો અસલ બોલતો ના કરું ને તો જગમે મને બોયડીવાળી જોગણી નથી કહેવાની. બાજુ બન્યું એવું, બારનો સમો થઈ ગયો એટલે દીકરીનો બાપ એ ચોતરેથી ઉઠ્યો. મેં કલી રાત પડી કે હવે દીકરી હોઈ ગઈ હશે ઘરે, હવે મારા જોડે ગરબો નહીં માંગે, પણ લાઈ મને મારો સાપરે જવા દે. દેવી પૂજા જેમ એક રાતનો જેમ ખાપરો ને જેવી રીતે ચોર આવતા હોય ને એવી રીતે દીકરીનો બાપ ધીમા ધીમા પગે પોતાના સાપરા બાજુ વર્યો. ધીરેક રહી બાઈને જ્યો પોતાની પત્નીને ટવકો પાડ્યો. આ ભરોસો ઓયડો ઉઘાર્યો. દીકરીની બાપ દીકરી હતી ને દીકરી એ આજ ખાટલીએ નથી હોતી, પોતાનો બાપ જે આવતો તો એ દરવાજા કને લાંબી થઈ ગઈ હતી ભાઈ. કહેવાનો મતલબ જે દીકરી હતી ને દીકરી એ બાયના કને હોઈ ગઈ હતી. દીકરીનો બાપે દીકરી ઉપર કૂદી અને ઘરમાં પ્રવેશ થયો તેથી પોતાની પત્ની બોલી કે ગરબો લાયા. એ દીકરી પોતાના બાપની વાટ જોઈને ઘરના છાપે તો હુઈ, પણ બન્યો એવું દીકરીની પત્ની દીકરીની જે માં છે પોતાના પતિને વાત કે ગરબો લાયા. મજૂરી નો મળી મારો બાપ, મને મજૂરી નો મળી, કોઈ મને ના લઈ ગયું. હાંભરો છો રોવો નહીં હો. તેથી દીકરીનો બાપ એટલું બોલે કે મારી દીકરીએ ખાધું નહીં ખાધું. તેથી દીકરીનો બાપ ઘરમેથી ફટાક કરતો બહાર નીકળ્યો અને ઘરની સામે એક નાનો ચોતરો છે, ચોતરે જઈ અને પોતાનું જે પોતાનું ફાર્યું તે ઉતારી અને એ ઉસંગ્યું કર્યું, પણ પોતાના જે ગળાની અંદર જે માળા હતી ને માળા સામું આમ કે હાથ થયો અને હાથની અંદર માળા આવી ને હાથમાં એટલે એટલું માને કહેવાય કે માં તું તો મારા ઘરાનું માડુલ્યું કહેવાય મારા બાપ. હે મારી દેવી તું તો મારા ઘરાનું માધુર્યું કહેવાય. તે મને આજ મારી દીકરીને હોશિયારા જોતા ના આવડે રોડા, મને ક્યાંય મજૂરી ન મળે. મને આજ થઈ ગયું આજે મારા બાપની દેવી વહી જી હો, એ મારા મઢમેથી વહી ગઈ. તેથી માતા બોલી હો મારા દેવી પૂજા જાગરિયો આજુબાજુ ફાફા મારવા મળે. સુમિત કોણ
એ દીકરા હું ક્યાંય વહી નીજી, તું તો અભી હાલ તો બોલે કે મારા ઘરાનું માદર્યું. હું તારા બાપની દેવી માં, મારા બાપની દેવી. હા કેમ રોવે છે માં? મજૂરી ક્યાંય મળી નહીં, ખિસ્સામાં ખાવા ખોરી ઝાર નહીં, પૈ નહીં, રૂપિયો નહીં. તો કે મારી દીકરી આજ ગરબો લાવવાની હટ લઈને બેઠી કે મને ગરબો મળ્યો નહીં. હાલ ગરબો મળ્યો નહીં. તેથી ગરબાના રૂપિયા કેટલા? કે માં એ તો કુંભારના વાંગને જવું પછી ખબર પડે. તો મારા દીકરા તું મને ગળાનું માદર્યું તો કેમ કહું હે? તો જા તારા ગળાની અંદરથી માળા કાઢજે અને હાથમાં રાખજે મુઠ્ઠીમાં. હવારના પરવું ગયો રે માતાજી, માનો દેવી પૂજા પોતાના ગળાની જે માળા હતી હાથની માલી પર મુઠ્ઠી વાળી ત્યાં આલ્યો. હવારના પોર મે એ કુંભારના ઓગણે ગયો અને કુંભારના ઓગણે જઈને એટલું કીધું. બાઈને ઉભો રહ્યો. કુંભારની જે પત્ની હતી કુંભારણ, એ બાઈને આવી એટલે કુંભારણની પત્ની બોલી કે કેમ ભાઈ દેવી પૂજક, કે મને ગરબો દો. તેથી કુંભાર ખાટલીમાંથી જાગ્યો નો જાગ્યો કહેવાય. એ બેઠો થઈને એટલું બોલી કે કોણ છે? એ હોંભરો હોંભરો નાથ હોંભરો કુંભાર હોંભરો, એ આ નદીની આરે રહેવા વાળો પેલો દેવી પૂજક છે. હું જોવે કે ગરબો, કે પૈસા લઈ લઈને ગરબો દઈ દે. તેથી દેવી પૂજક બોલ્યો કે પૈસા તો નહીં બેન. કુંભારને એટલું કોને? તેથી કુંભારની જે ધર્મ પત્ની હતી એટલું બોલી કે પૈસા તો નહીં ના, તો એને કહી દે કે ગરબોય નહીં. તેથી દેવી પૂજક કુંભારના કન્ને જો બે હાથ જોડ્યા અને કુંભારને એટલું કીધું, હું દેવી પૂજક છું, હું ગરીબ છું, હું મજૂરી કરીને ખાવા વાળો વ્યક્તિ છું, હું એમને એમ તો ગરબો લેવા નહીં આવ્યો. પણ કુંભાર સાંભળો, તમે તમારો જમણો હાથ લાંબો કરો. લે મારા બાપ, એ દેવી પૂજક જે મુઠ્ઠી વારેલી હતી ને એના બાપની દેવીની, એ પેલા કુંભારના હાથની માલિપા હથોડીમાં દીકરીને કીધે હથોડી બંધ કરી દો. અને તેથી કુંભાર બોલે કે હું વાત છે ભાઈ, આમાં શું છે? મારા બાપને દેવી દઈ જવું, દઈ જવું. મારા બાપને દેવીને અડલે મૂકી જવું. તેથી કુંભારને દેવી પૂજક બોલે કે દેવી પૂજક એટલું બોલે કે કુંભાર હું એમને એમ નહીં લઈ જાઉં ગરબો, પણ અમારી દેવી તારા અડને મૂકું છું. મારા બાપની દેવી કે કેદી તારી દેવીને છોડાઈ જઈ ભાઈ, કે જેથી મારી દેવી મને હારો દાડો બતાવશે, 5 પછીનો માલિક દેશે, 5 પછીનો માલિક કરશે, પછી મારી દેવીને છોડાવાય. તેથી કુંભારને એટલું કીધું, કુંભારને કે ગરબો દઈ દો આને. એક દીકરીના હાથું પોતાના બાપની દેવી અડને અમકી. મનવાલા વિહાવા કોઈ દાડો
ચોટે એને ભૂતળી બની જાય ચોટે એને વીજળીનો સમકારો બની જાય વિશ્વાસ રાખો સતીશિયા વિશ્વાસ રાખો આપડી કોણ ભાગલાના વ્યવહારની દેવી મારી દરિયાની શીખવા તરલી હુમા મારી હુમા એ મારી હુમા રે હુમા મારી હુમા એ મારી હુમા રે મોડવે દુનિયામાં એ મારી હુમા રે આમ તો તેથી ગરબો અપાયો ગરબો લાયા દીકરીઓ વ્રત કર્યા અને પછી પોતાના બાપની દેવીને 5 પછી આયા પછી વટે માર્ગે કુંભારના આંગણે જે છોડાયેલા આયા દેવી પૂજકના અંદર એટલી એવી તાકાત છે કે